શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી, સર્વ રીતે રક્ષા કરનાર એકાદશી, વરુથીની એકાદશીની વ્રત કથા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. વરુથીની એકાદશી અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનાર, ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરનાર, પાપોને નષ્ટ કરનાર અને અંત સમયે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનાર એકાદશીનું વ્રત. આ દિવસે ભક્તો લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે પોતાના જન્મ મૃત્યુની સાર્થકતા માટે. આજના દિવસે વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભા પ્રભુનો જન્મોત્સવ મનાવાય છે, એટલે વૈષ્ણવ મંદિરમાં ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવાય છે. લાલજી અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા થાય છે અને વલ્લભ પ્રભુનો જન્મ ઉત્સવ મનાવીને ભજન ધોળ ગાય છે. આજના દિવસે વ્રત ઉપવાસ કરીને પણ ભક્તો પોતાનું શારીરિક માનસિક કષ્ટ હોય તે મટાડી શકે છે. આ એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત છે. આજે પ્રભુ માટે મનુષ્ય વ્રત જપ તપ દાન પુણ્ય કરે છે, જેથી પ્રભુ પ્રસન્ન થાય તો મનોકામના પૂર્ણ થાય. ભુક્તિ અને અંતમાં મુક્તિ દેનાર આ એકાદશી છે. ખાસ કરીને ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી, જેને વરુથીની એકાદશી કહેવાય છે. વરુથીની અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનાર એકાદશી છે. જે મનુષ્ય પોતાના જીવનમાં બાધાઓ પાપો સંકટોથી રક્ષા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તે આ એકાદશીનું વ્રત કરીને આલોક પરલોક સાર્થક કરી શકે છે. આ વ્રત આત્મશુદ્ધિનું સાધન છે. ભગવાન શ્રી હરિની કૃપા માટે સર્વોત્તમ માધ્યમ છે. એકાદશીનું વ્રત રાખવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે. એકાદશી કે જે મહિનામાં 2 વખત આવે છે. એક તો સુદ પક્ષની એકાદશી અને બીજી છે વદ પક્ષની એકાદશી. વર્ષની કુલ 24 એકાદશી થાય છે અને જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે એ માસની 2 એકાદશી, એમ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે. પરંતુ જે ભક્તો કોઈ પણ કારણોસર આ બધી એકાદશીનું વ્રત ન કરી શકે તો વર્ષની માત્ર 2 એકાદશી છે. એક તો દેવસઈની એકાદશી અને એક તો દેવ ઉઠની એકાદશી. આ 2 એકાદશીનું વ્રત કરે તો પણ સંપૂર્ણ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય. ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં ધન સૌભાગ્ય આરોગ્ય સુખ શાંતિ સંતતિ અને અંતે મોક્ષ પદ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સાધન આ એકાદશી છે. એકાદશીના દિવસે વ્રત કરવાથી આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે. જોકે 15 દિવસે આ એકાદશીનું વ્રત આવે છે ત્યારે ભક્તો અન્નનો ત્યાગ કરે છે, જેથી શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે. પરંતુ જો એકાદશીનું વ્રત ન થાય તો પણ માત્ર પ્રભુનું પૂજન કરી શકાય છે, મંત્ર જાપ કરી શકાય છે. વ્રત ઉપવાસ જે છે તે આપણી ભાવના શ્રદ્ધાને આધીન હોય છે. કોઈની દેખાદેખીથી થઈ શકતું નથી અને એટલું ફળ પણ મળી શકતું નથી. માટે આપણે જે કર્મ કરીએ છીએ, વ્રત જપ તપ ઉપવાસ હોય કે દાન પુણ્ય હોય કે જીવનમાં જે નિર્ણય લઈએ છીએ કે જેવું જીવન જીવીએ છીએ
એ રીતનું જે ફળ પ્રાપ્ત થાય છે તે પ્રભુના હાથમાં છે. માટે એકાદશીનું વ્રત કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ, કર્મ કરીએ ત્યારે શ્રદ્ધા ભક્તિ હોવી જરૂરી છે. વ્રત ઉપવાસનું ફળ ત્યારે જ શુભ પરિણામ આપે છે, બાકી વ્રત કરીને કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. વ્રત કરવાના પણ અમુક નિયમો હોય છે, જેમ કે નિંદા કુથલી કરવી નહીં અને આ દિવસે પ્રભુ ભજનમાં મન પોરવી રાખવું અને માંસ મદિરા આદિ વ્યસનનો ત્યાગ કરવો તથા લસણ ડુંગળી છે, રાંધેલો ભાત છે તેનો ત્યાગ કરાય છે. અને જો વ્રત ન થાય તો પણ પારકું અન્નનો ત્યાગ કરાય છે. ધરતી પર શયન કરાય છે, વાળ નખ કપાતા નથી અને પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. અને આ ઉપરાંત આપણે જે કાંઈ શુભ કાર્ય કરીએ છીએ, જેવા કે દાન પુણ્ય, તુલસીજીની પૂજા, વટવૃક્ષની પૂજા, પીપળાનું પૂજન છે, તે પૂજન દરમિયાન પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. ઘણી વખત આપણે પૂજા કરતી વખતે સાંસારિક વાતો કરીએ છીએ, તે વાતો કરવી ન જોઈએ. પૂજા કરતી વખતે માત્ર પ્રભુનું સ્મરણ હોવું જોઈએ. જ્યારે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ ત્યારે આપણા પિતૃનું સ્મરણ કરાય છે. એકાદશીના દિવસે આપણે તુલસીજીને દીપદાન કરીએ છીએ ત્યારે પણ માતા તુલસીના નામનું સ્મરણ કરવું જોઈએ. શ્રી કૃષ્ણ પ્રિયાય નમઃ અથવા તુલસી મંત્ર કોઈ પણ આવડતો હોય તે જપાય છે. લૌકિક વાતો કરાતી નથી. પૂજા કરતી વખતે આપણા ધ્યાનને કેન્દ્રિત રખાય છે, મનને એકાગ્ર રખાય છે. આ રીતે પૂજાના અમુક નિયમો છે. ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે. એટલા માટે એકાદશીનું વ્રત તારીખ 13 એપ્રિલ 2026 સોમવારે રાખવાનું રહેશે. હવે આપણે જાણી લઈએ આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે. એકાદશીના પારણા તારીખ 14 એપ્રિલ 2026 મંગળવારે સવારે 6:54 થી 8:50 સુધીમાં કરવાના રહેશે. જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તે ભક્તો તારીખ 15 એપ્રિલ 2026 બુધવારે બુધ પ્રદોષ વ્રત કરવાનું રહેશે. જેમાં પ્રદોષકાળ સાંજે 6:57 થી 9:14 સુધીમાં પૂજાનું મુહૂર્ત રહેશે. કહેવાય છે કે પ્રદોષકાળમાં જો ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે, અર્ચના કરવામાં આવે તો તેનું પુણ્ય અનેક ગણું પ્રાપ્ત થાય છે. મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. અને આજે શિવવાસ પણ છે, કારણ કે પ્રદોષની તિથિ સાંજના સમયે આવી જાય છે. ત્યારે શિવવાસમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. દરેક પ્રકારની કામના પૂર્ણ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર પ્રદોષની તિથિ છે. કારણ કે આ ધરતી લોકના માતા પિતા શિવ અને પાર્વતી છે. તેમની પૂજાનું પ્રદોષ કાળમાં વિધાન છે. આ શુભ અવસર પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરાય છે. જે કાંઈ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે તે તો થાય છે, પરંતુ આપણું ખુદનું કલ્યાણ થાય છે, આપણી આત્માનું કલ્યાણ થાય છે, આપણું મન નિર્મળ થાય છે, આપણી બુદ્ધિ નિર્મળ થાય છે. એ જ ઉત્તમ ફળ છે. જો કે આપણે જે સાંસારિક કામનાઓ પ્રભુ પાસે માંગીએ છીએ તે તો તુચ્છ લાભ અપાવીને જાય છે. કામના પૂર્ણ થઈ જાય એટલે બીજી કામનાઓ આપોઆપ જ ઉત્પન્ન થઈ જાય છે. તે પૂર્ણ થઈ જાય એટલે આપોઆપ જ ત્રીજી કામના ઉત્પન્ન થાય છે. આમાંથી ક્યારેય આપણે મુક્ત થઈ શકતા નથી. પરંતુ આ વ્રત, જપ, ઉપવાસ, દાન, પુણ્ય છે તે આપણી આત્માની શુદ્ધિ અર્થે છે, મનની પવિત્રતા અર્થે છે. એટલા માટે આપણે આ કાર્ય અવશ્ય કરીએ છીએ. અને આપણે ઈશ્વર નિમિત્તે વ્રત જપ કરીએ
કે પિતૃ નિમિત્તે વ્રત જપ કરીએ કે આપણી ખુશી આનંદ માટે કરીએ, એમાં જે આનંદ છે તે મનોકામનાની સિદ્ધિ માટે જે આપણે કરીએ છીએ તેટલો આનંદ પ્રાપ્ત થતો નથી. એમાંય ચૈત્ર માસના વદ પક્ષની જે આ તિથિ છે ત્યારે તો આપણે પિતૃતર્પણ પણ કરી શકીએ છીએ, શ્રાદ્ધ પિંડદાન પણ કરી શકીએ છીએ. આ ચૈત્ર માસની એકાદશી છે, પૂર્ણિમા છે, અમાવસ્યા છે, તેનું મહત્વ છે. જેમ ભાદરવા માસમાં આપણે પિતૃ કાર્ય કરી શકીએ છીએ, એ જ રીતે ચૈત્ર માસના વદ પક્ષમાં જે દિવસો છે તેમાં પણ આપણે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરી શકીએ છીએ. આ વરુથીની એકાદશીનું મહત્વ પુરાણોમાં પણ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આ વ્રતથી મનુષ્યનો આલોક પરલોક સાર્થક થાય છે, સાથે જ સુખ સંપત્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ભગવાન વિષ્ણુને પ્રિય એવા વરાહ અવતારની પૂજા થાય છે. જે ભગવાન નારાયણનો વરાહ અવતાર છે, તેઓએ પૃથ્વીને કિનારે રાખીને જીવનદાન આપ્યું હતું. તેથી આ પૃથ્વી લોકના પાલન પોષણ કરતા પિતા ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે. માટે આજે વરાહ અવતાર અને મા વારાહીની પૂજા થાય છે. પદ્મ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય કહી સંભળાવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે હે રાજન, વરુથીની એકાદશી લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનાર છે. વરુથીની એકાદશીના વ્રતથી સદા સુખ અને લાભની પ્રાપ્તિ થાય છે તથા પાપની હાનિ થાય છે. મનુષ્ય 10,000 વર્ષો સુધી જે તપસ્યા કરે છે તે ફળ માત્ર આ એકાદશીના વ્રતથી પ્રાપ્ત થઈ જાય છે. વરુથીની એકાદશીની રાત્રિએ જાગરણ કરીને ભગવાન મધુસૂદનની ભક્તિમાં લીન બનીને મનુષ્ય પોતાના સમસ્ત પાપોથી છૂટી જાય છે, પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. વ્યક્તિ આ પવિત્ર અને પાપનાશક એકાદશીનું વ્રત જરૂર કરે. આ વ્રતનો મહિમા માત્ર સાંભળવાથી વાંચવાથી પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વરુથીની એકાદશીના દિવસે વિધિ વિધાનથી અનુષ્ઠાન કરીને માનવ પોતાના પાપોમાંથી મુક્ત થઈને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે. હવે આપણે જાણી લઈએ આ એકાદશીના વ્રતની વિધિ શું છે. વરુથીની એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેઓ દસમીની સાંજે એટલે કે આગલા દિવસની રાત્રિએ જ હળવું ભોજન લે, પ્રભુનું સ્મરણ કરે અને ભોય પર સૂવે. રાત્રિએ પણ પ્રભુનું સ્મરણ કરતા કરતા સૂવે. સવારે વહેલા ઉઠીને એકાદશીનું વ્રત હોય ત્યારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ, ફોટો, ચિત્રજી જે કાંઈ હોય તેની પૂજા થાય છે. શાલિગ્રામ ભગવાન હોય તો તુલસીજી સાથે તેમની પૂજા થઈ શકે છે. ઘરના મંદિરની સરસ રીતે સાફ સફાઈ કરીને ભગવાનની મૂર્તિ, ફોટો હોય તેનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે. પ્રભુને તુલસીદલ અર્પિત થાય છે. માખણ મિશ્રી છે, સિઝનના ફળ ફળાદી ભોગ લાગે છે તે સમર્પિત થાય છે. મૂર્તિ હોય તો એક વાતનું ધ્યાન રાખવું કે મૂર્તિને સ્નાન કરાવવું પડે છે અને ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજન થઈ શકે છે. આપણે પૂજન જે રીતે કરી શકીએ એ રીતે જ વ્યવસ્થા આપણા ઘરના મંદિરમાં હોવી જોઈએ, નહીતર દોષના ભાગી બનીએ છીએ. આ દિવસે તુલસી માતાજીને દીપદાન કરાય છે. જો દસમીની તિથિએ તુલસીદળ તોડવાના રહી ગયા હોય તો આજે એકાદશીના દિવસે પ્રભુને જે 2 તુલસીદળ આપણે સમર્પિત કરીએ છીએ અથવા મંજરી સહિત તુલસીદળ સમર્પિત કરીએ છીએ તે તોડી શકાય છે, પરંતુ આપણા ઘર કાર્ય માટે નહીં.
આપણા માટે નહીં. આજે પ્રભુને પીળા પુષ્પ છે, પંચામૃત છે તથા ભગવાનને વિવિધ રીતે કાલાવાલા કરીને પૂજન કરાય છે, મિષ્ટાનનો ભોગ લગાવાય છે. આપણે જે ભોજનની થાળી તૈયાર કરીએ છીએ તેનો પણ પ્રભુજીને ભોગ લાગે છે. જો કે આપણે ઉપવાસ કર્યો હોય તો આપણે ન જમીએ પરંતુ પ્રભુને જમાડીએ. આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીનો પાઠ, વિષ્ણુ પુરાણનો પાઠ છે તે કરી શકાય છે, સાંભળી શકાય છે. રાત્રિએ જ્યારે જાગરણ કરીએ ત્યારે આખી રાત જાગરણ ન થાય તો 12 વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે. આજે બ્રાહ્મણોને સીધું સામગ્રી દાન દક્ષિણા આપી શકાય છે. વસ્ત્રદાન, અન્નદાન તથા જૂતા ચપ્પલ છત્રી દાન જરૂરિયાતમંદને આપી શકાય છે. આપણે દાન જ્યારે દઈએ ત્યારે પણ ભાવથી, પ્રેમથી દેવું જોઈએ. પરાણે ન દેવું જોઈએ. કોઈની પાસેથી ઉછીનું ધન લઈને દાન દેવું પણ આપણને હાનિ પહોંચાડે છે. પુણ્યના ભાગી આપણે બનતા નથી. સનાતન ધર્મમાં પણ દાનનો ઘણો મહિમા છે. ખાસ કરીને એકાદશીની તિથિના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. પહેલાના જમાનામાં ગૌદાન થતી હતી, પરંતુ અત્યારે ગાયનું દાન કરવું તે હિતકારી નથી. દેનાર અને લેનાર બંને પાપના ભાગી બને છે. જો દેનાર યોગ્ય વ્યક્તિને દે નહીં અને લેનાર માત્ર લાલચથી લે અને ગાયનું પાલન પોષણ ન કરે તો ગાય દુઃખી થાય તો આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. દીકરી અને ગાયના દાનમાં દેતા પહેલા 1000 વખત વિચાર કરવો જોઈએ, નહીતર પુણ્યના બદલે પાપના ભાગી બનીએ છીએ. આ વરુથીની એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે તથા આ જન્મમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સનાતન પરંપરામાં વિવિધ ગ્રંથોમાં દાનનું ઘણું મહાત્મય છે અને મનુસ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું છે કે સતયુગમાં તપથી, ત્રેતાયુગમાં દાનથી, દ્વાપર યુગમાં યજ્ઞથી અને કળિયુગમાં દાન માત્રથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે. અને આ જ માત્ર સાધન છે માટે એકાદશીના દિવસે દાન કરવાથી પણ તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આપણે અત્યારે તપસ્યા કરી શકતા નથી, માત્ર આપણા હાથમાં શું છે? દાન કરવું સહેલું છે, તપ કરવું સહેલું નથી. એકાદશીના દિવસે જો ઉપવાસ ન થઈ શકે તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. ઉપવાસમાં આપણે ચા, દૂધ, કોફી, ફળ ફળાદી જ્યુસ આદિ લઈ શકીએ છીએ. એક ટાઈમ ભોજનમાં સાત્વિકતા જળવાઈ રહે. અને જો આપણે વ્રત ન કરીએ તો માત્ર પ્રભુનું નામ સ્મરણ કરીએ. મંત્ર જાપ છે જે આપણને ઈષ્ટ હોય તે કરી શકાય છે. કોઈ એવું બળજબરી નથી કે વ્રત કરવું જ જોઈએ તો જ પુણ્યના ભાગી બનીશું. અંતર આત્મામાં રહેલા પરમાત્માને જો આપણે પ્રસન્ન રાખીશું તો પણ પુણ્યના ભાગી બનીશું. એકાદશીનું વ્રત તે જીવનમાં સેવા, સંયમ, ભક્તિ, દાન અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ આપણને લઈ જાય છે. આમ આ એકાદશીનું ઘણું મહાત્મય છે. એકાદશીના દિવસે કોઈ સંબંધીનું મૃત્યુ થાય તો તે દિવસે વ્રત કરીને, સંકલ્પ કરીને જે મૃતક છે તેને આ એકાદશીનું પુણ્ય અવશ્ય આપવું. જો કોઈ બહેનો માસિક ધર્મમાં હોય અથવા અચાનક બહાર જવાનું થાય તો એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે, પરંતુ પૂજન થઈ શકતું નથી. હવે આપણે સાંભળીએ આ પવિત્ર એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે ભગવાન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? કયા ફળની પ્રાપ્તિ થાય છે? તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે,
હે ધર્મરાજ, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથિની છે. તે સૌભાગ્ય દેનારી છે. આના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે. જો આ વ્રત કોઈ પણ દુઃખી મનુષ્ય કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વરુથિનીના પ્રભાવથી જ રાજા માંધાતા સ્વર્ગમાં ગયા. આ રીતે ધુંધુમારે પણ સ્વર્ગમાં ગયા હતા. વરુથિની એકાદશીના વ્રતનું ફળ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરનાર ફળ બરાબર છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણદાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ વરુથિની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આલોક અને પરલોક બંનેના સુખ આપે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આલોક અને પરલોકમાં મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક છે. તેનાથી એ ઉત્તમ તલનું દાન છે. તલથી સ્વર્ણદાન અને સ્વર્ણથી પણ ઉત્તમ કોઈ દાન હોય તો તે અન્નદાન છે. સંસારમાં અન્નદાન સમા કોઈ પણ દાન નથી. અન્નદાનથી પિતૃદેવતા મનુષ્ય બધા તૃપ્ત થાય છે. શાસ્ત્રોમાં કન્યાદાન બરાબર કંઈ પણ માનવામાં આવ્યું નથી. આ વરુથિની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય લોભના વશમાં થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નર્કમાં પડ્યા રહે છે. એટલે કે કન્યા વિક્રય કરે છે તેને નર્ક પ્રાપ્ત થાય છે. અથવા એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે. જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે. વરુથિની એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસથી જ અમુક નિયમ પાડી લેવા જોઈએ. જેમાં દસમની સાંજે કાંસાના વાસણમાં ભોજન કરવું, માંસ કે મસૂરની દાળ, ચણા, ડુંગળી કે મધ, બીજાનું અન્ન બીજી વાર ભોજન કરવું, સ્ત્રી સાથે અથવા કોઈ અન્ય સાથે મૈથુન કરવું, આ બધા કર્મોને પાપયુક્ત નિષેધ માનવામાં આવ્યા છે, પાપરૂપ કહેવાયા છે. આ દિવસે જુગાર ન રમવો, શયન ન કરવું, એ દિવસે પાન ન ચાવવું, દાંતણ ન કરવું, બીજાની નિંદા ન કરવી અને પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી. એ દિવસે ક્રોધ ન કરવો, જૂઠું ન બોલવું, ત્યાગ કરવો અને વ્રતમાં મીઠું તેલ અન્ન વર્જિત છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીના મહાત્મ્યની કથા કહેતા કહે છે કે હે રાજન, જે મનુષ્ય આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય યમરાજથી ડરે છે તેમને આ વરુથિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. અકાળ મૃત્યુનો ભય રહેતો હોય તે રહેતો નથી. સર્વ પ્રકારે રક્ષા કરનાર છે. જે મનુષ્ય વરુથિની એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાન નારાયણનું પૂજન કરે છે તે આ લોકમાં સઘળા પાપોથી મુક્ત થઈને અંતે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય પાપથી અને યમથી ડરતા હોય તેઓએ પણ આ એકાદશીના દિવસે ભગવાન નારાયણનો મંત્ર જાપ કરવો, પૂજન કરવું. આ રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની વરુથિની એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. હુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. આપ સર્વને વરુથિની એકાદશીની હાર્દિક શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.